અમરેલી લેટરકાંડ ડામવાનું નામ જ નથી લઈ રહ્યું. એક બાદ એક વિસ્ફોટ થઈ રહ્યા છે. અમરેલી લેટરકાંડમાં એક બાદ એક નિવેદનો સામે આવી રહ્યા છે. અમરેલી લેટરકાંડ ડામવાનું નામ જ નથી લઈ રહ્યો. એક બાદ એક વિસ્ફોટ થઈ રહ્યા છે. ત્યારે અમરેલીના પૂર્વ સાંસદ નારાયણભાઈ કાછડિયાએ દિલીપ સંઘાણીને મુખ્યમંત્રીને પાઠવેલા નાર્કો ટેસ્ટના પત્ર અંગે સમર્થન આપી અને પ્રથમ પોતે નાર્કો ટેસ્ટ કરવા માટે તૈયાર હોવાનું જણાવતા અમરેલીના દેવભૂમિ દેવળિયાના સામાજિક અગ્રણી નાથાલાલ સુખડિયા મેદાને આવ્યા છે. પૂર્વ સાંસદના નિવેદન લઈને નાથાલાલ સુખડિયાએ ધકધકતી પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે અમે પહેલેથી જ કહેતા હતા કે લેટરકાંડનો સર્જનાર જ નારણ કાછડિયા છે. એના પાપ ફૂટ્યા એટલે મીડિયા સામે બોલી ગયા. એ લેટર મારી પાસે આવ્યો હતો, થોડોક મેં વાંચીને સેન્ડ કરી દીધો. મુખ્યમંત્રીને રત્નાકરજીએ CR પાટીલને તો ખરેખર સર્જનાર તે જ છે. સરકાર અને ભારતીય જનતા પાર્ટી આવા નમાલા નેતાઓ અને કાવતરાબાજ નેતાઓની સામે કડક પગલાં ભરીને પાર્ટીમાંથી હાંકી કાઢે અને જેલ ભેગા કરે. ધારાસભ્ય, સંસદ સભ્ય પ્રજાની અંદર બદનામ કરવાનું કાવતરું જો રચતા હોય તો તેની સામે કડક પગલાં ભરવા જોઈએ. આવા કેસોમાં નાર્કો ટેસ્ટની બાબત જ નથી, માત્ર ને માત્ર અલગ રસ્તે ગાડી તારવવાની વાત છે. આ મુદ્દાથી અલગ જગ્યાએ તપાસ ભટકી જાય એટલે બીજી તપાસ માંગવા લાગ્યા. નિર્લિપ્ત રાયનો તપાસનો રિપોર્ટ આવશે એટલે સ્પષ્ટપણે જે કંઈ હશે તે સાચું બહાર આવી જશે. હવે તો નારાયણ કાછડિયા પણ સ્વીકારે છે સેન્ડ કર્યો તો એવું નારાયણ કાછડિયા કબૂલે છે. પાર્ટી આવા લોકોને હાંકી કાઢવા જોઈએ. હાલ અમરેલી લેટરકાંડમાં એક બાદ એક નેતાઓ ઉપર આક્ષેપો થઈ રહ્યા છે. ત્યારે નારાયણભાઈ કાછડિયા ઉપર અનેક સવાલો ઊભા થયા છે. જ્યારે નારાયણ કાછડિયાનું ચર્ચાનું કેન્દ્ર બન્યા નિર્લિપ્ત રાય દ્વારા તપાસનો રિપોર્ટ સોંપ્યા બાદ કોના રિપોર્ટના નામ ખુલે છે તે જોવાનું રહ્યું. હું મારો નાર્કો ટેસ્ટ બધાથી પહેલા કરવા તૈયાર છું, બધાથી પહેલા. આમાં કોઈ સવાલ નથી કે આ છેલ્લા 1 મહિનો ને 5-7 દિવસથી આ લેટરકાંડ હાલે છે. ત્યારે જ્યારે 27 તારીખે આ લેટર જ્યારે લખાણો, 28 તારીખે મારા મોબાઈલમાં વોટ્સઅપ આવ્યું. મેં સેમ ડે એ લેટર મેં અડધો ફરધો વાંચ્યો અને સીધો બે પાનાનો લેટર મેં આદરણીય રત્નાકરજી, આદરણીય મુખ્યમંત્રી, આદરણીય CR પાટીલ સાહેબ, આ ત્રણેયને મેં મારા મોબાઈલમાંથી વોટ્સઅપ કર્યો અને મેં આમાં લખ્યું કે આ લેટરમાં FSL થવું જોઈએ અને 100% તપાસ થવી જોઈએ. લેટરકાંડની ઘટના છે, એમાં અનેક નિવેદનો સામે આવ્યા છે. નારાયણ કાછડિયાએ સ્વીકાર્યું છે કે મારી પાસે લેટર આવ્યો હતો, મેં રત્નાકરજીને, મુખ્યમંત્રીજીને, પાટીલ સાહેબને સેન્ડ કર્યો હતો અને માંગ કરી હતી. શું કહેશો એ બાબતે? હા, આપના મીડિયાના માધ્યમથી મેં આખો એમનો ઇન્ટરવ્યૂ નારાયણ કાછડિયાભાઈનો જોયો તો એમણે ડાયરેક્ટ કીધું કે ભાઈ મેં અડધો ફડધો લેટર વાંચ્યો અને સેમ ડે રત્નાકરજી, મુખ્યમંત્રીશ્રી અને CR પાટીલ સાહેબને મોકલા. તો આવો જવાબદાર માણસ એને આખો લેટર વાંચવો જોઈએ. પરંતુ મારો તો પહેલેથી કહેવાનું રહ્યું છે કે આ આખો લેટરકાંડ સર્જનહાર નારાયણ કાછડિયા છે અને આજ એનું પાપ છાપરે ચડીને મીડિયાની આગળ પોકાર્યું છે. તો આવો લેટર વાંચ્યા પછી સ્થાનિક લેવલના નેતાઓને જાણ કરવી જોઈએ કે ભાઈ આવી રજૂઆતો મારા મીડિયાના મારા વોટ્સએપ ઉપર આવ્યું છે. પરંતુ એનું પાપ હતું કે પ્રદેશમાં મોકલી દીધું અને આવા છોકરાઓ પાછળ આવું કૃત્ય કરાવી અને લેટરકાંડ ઊભો કર્યો. ખરેખર પાર્ટીએ આવા લોકો, ગદ્દાર લોકો, કાવતરાબાજ નેતાઓને પાર્ટીમાંથી હાંકી કાઢીને કડક પગલાં લેવા જોઈએ. આને જેલના સલાખા પાછળ ધકેલી દો. કેટલા બધા ભ્રષ્ટાચારો આશરા છે, આની તપાસો થવી જોઈએ. ઘણું બધી આ સમસ્યા જ એક આ જિલ્લાની આ અમુક નેતાઓ બની ગયા છે. તો નારાયણ કાછડિયા તો સીધી લીટીમાં હવે આરોપી જેવું જ વર્તન થઈ ગયું, આરોપી જ ગણાય. તો એમને સામે પણ પોલીસે કાર્યવાહી કરવી જોઈએ, સરકારે કાર્યવાહી કરવી જોઈએ. દિલીપભાઈ સંઘાણીએ જે લેટર લખ્યો હતો, નાર્કોટિક્સની માંગ કરી, અનેક નેતાઓ સમર્થનમાં આવ્યા, શું કહેશો? હવે એ આંતરરાષ્ટ્રીય ગુનાઓ આચરનારા આરોપીઓ સામે નાર્કો ટેસ્ટ થતો હોય છે. આવા કેસને આ આખો મુદ્દો નિર્લિપ રાય સાહેબની તપાસનો રિપોર્ટ આવે એ પહેલાં મુદ્દો ભટકાવી નાખવા માટેનું આ બધું હાલી રહ્યું છે. પરંતુ દૂધને દૂધ ને પાણીનું પાણી, ઈશ્વર સત્યની સાથે હોય છે, એ સાબિત થયું છે અને કાવતરાબાજો ધીરે ધીરે બધાએ ખુલવા માંડ્યા છે.